રાધે રાધે. આજે આપણે હોળીના તહેવારની વાત કરીશું. જો તમને હોળીનો તહેવારની વાર્તા પસંદ આવી તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપે દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણીઓ દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયું કે તેને મારવો કે તે લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયું તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે હાહાકાર મચાવી દીધો. તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેને કંઈ કેટલા પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલાક ઉપાય કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉપદેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી પ્રહલાદને વીંટાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળી ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું. તે ઘરના હોળી ઉત્સવનું કારણ બની. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ એટલે ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકાવવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાતે ગાતે ઢોલ શરણાઈ જેવા વાજિંદ્ર વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાવી વસ્તુઓની તેનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદ ની કથાને સાંકળી લેવામાં આવી છે. ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય છે. ફાગણ સુદ પૂનમના રોજ હોલિકોત્સવનો મહિમા વિશેષ છે. હોળી પૂજન કરનારનું આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય છે. હોલિકાએ નમઃ એ મંત્ર ભણી વ્રત કથાએ હોલિકાનું પૂજન કરવું જોઈએ, જેથી સુખ શાંતિ પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ.